નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. રાજકોટમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં આયોજકો ફરાર થઈ ચૂક્યા. આયોજકો અચાનક જ ગુમ થઈ જતા દોડધામ મચી છે. 28 જેટલી જાન રાત્રે સમૂહ લગ્ન સ્થળ પર પહોંચી હતી. રાત્રે જાન આવે ત્યાં સુધી સ્થળ પર જ આ તમામ આયોજકો હતા. સવારથી આયોજકો ગાયબ થઈ જતા હોબાળો મચ્યો છે. વર અને કન્યા પક્ષના પરિવારે ભારે હોબાળો મચાવ્યો છે, કારણ કે તે લોકો અહીં રજડી પડ્યા છે. ભારે હંગામા બાદ સ્થળ પર પોલીસ બોલાવવામાં આવી છે. આયોજકોના મોબાઈલ ફોન પણ સતત બંધ આવી રહ્યા છે. આયોજકો ફરાર થઈ જતા એક તરફ ભાવુક દ્રશ્યો પણ જોવા મળ્યા. આયોજકો ફરાર થતા દીકરીની માતાની આંખો ભીંજાઈ ગઈ. ફરાર આયોજકો પર બેફામ હૈયા વરાળ લોકો ઠાલવી રહ્યા છે. તો સમૂહ લગ્ન યોજાયા હતા. રાજકોટનો આ બનાવ છે, જ્યાં 28 જેટલી જાન રાત્રે સમૂહ લગ્ન સ્થળ પર પહોંચી હતી. સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન થયું હતું. આયોજકો ફરાર થઈ ગયા છે. વર અને કન્યા છે તે તમામ લોકો અત્યારે અહીં જોઈ શકાય છે હાજર છે. વહેલી સવારે 6:30 વાગ્યાથી આવી ચૂક્યા છે. ભૂદેવો પણ આવી ચૂક્યા છે, પરંતુ આયોજકો ફરાર થઈ ચૂક્યા છે ને તેના કારણે અત્યારે લોકો પરેશાન છે. અલગ અલગ જિલ્લામાંથી આ જે વર અને કન્યા છે તે અહીં આવ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓ પરેશાન છે, કારણ કે તેઓના લગ્ન જે સમૂહ લગ્નમાં થવાના હતા તે થયા. અત્યારે જે આયોજકો છે ફરાર થઈ ચૂક્યા છે ને તેને લઈને ક્યાંક ને ક્યાંક તેઓ પણ મૂંઝવણમાં છે. શું નામ છે મોટાભાઈ, ક્યાં ગામથી આવો? વિક્રમ મકાનસર મોરબી. શું કહો છો? આ આયોજન થયું હતું, આયોજકો ફરાર થઈ ગયા, અત્યારે કેવી પરિસ્થિતિ તમારી? પરિસ્થિતિ આ ખૂબ ખોટી વસ્તુ કહેવાય. આ દીકરીઓના પૈસા ખાવા કોઈ વ્યાજબી વાત નથી. અને પોલીસનું મારું કહેવું છે કે પોલીસને અહીંયા હાજર કરવામાં આવે એને લઈને. આજે હવે આ પરિસ્થિતિ ઊભી થઈ, સમૂહ લગ્ન જે રીતના આયોજકો ફરાર થઈ ગયા, હવે તમારી, કારણ કે આજે તો વિદાય થવાની હતી બેન. હા, તો આજે લગ્ન હવે કઈ નહીં, અમે મારા રીતે મેરેજ તો થઈ જશે આજની ડેટમાં, પણ આયોજકને લાવવા જરૂરી છે અને મને સામે ફરિયાદ દાખલ કરવી છે. બેન, તમારું શું કહેવું છે? બેન, શું કહેશું? આયોજકો ફરાર થઈ ગયા છે તો જે રીતના અલગ અલગ જે છે, શું કેવું? શું નામ છે આપનું? ક્યાં ગામથી આવ્યું? અર્જુનભાઈ. ક્યાં ગામથી આવ્યું? અમે જામનગરથી. કે શું આજે આ પરિસ્થિતિ ઊભી થઈ, તમારું શું માનવું છે? શું થવું જોઈએ? અમે શું કહી શકીએ, હવે અમારા તો પૈસા લૂંટાઈ ગયા. હવે પાછું તો હવે આમાં કઈ થાય એમ નથી. કોઈ પણ મોટા માણસો હોય કઈ કરી શકે તો થાય, નકર તો કઈ થાય એમ. આયોજકો સામે ફરિયાદ તો થવી જોઈએ કે નહીં? શું લાગે? હા, થાવી જોઈ. પૈસા લઈને આમ વયા જાય એમ નો ચાલે ને. સવારે 6:30 વાગ્યાનું કીધું તો હજી સુધી કાંઈ અહીં આવ્યું છે નહીં. આ તો ફ્રોડ જ કહેવાય એક જાતનો. રૂપિયા કમાવા માટે થઈને આ કર્યું એવું લાગે છે તમને બેન? એવું જ લાગે છે. ના, રૂપિયા કમાવા માટે થઈને આયોજન થયું હોય તેવી શક્યતા છે તે કહી રહ્યા છે. જે કન્યા છે તેઓ પણ અહીં છે, તે જોવા મળી રહ્યા છે. બેન, શું નામ છે? ક્યાં ગામથી તમે? ભેસાણથી પ્રિયંકા. બેન, શું કહેશો? આયોજકો ફરાર થઈ ગયા, તમારું શું માનવું? અમે પૈસા બધા ભર્યા હતા 30 હજાર દીકરીઓના. તો જે રીતના વાત કરીએ, બધું આપેલું છે અને કંકોત્રી એ લોકોએ આપી હતી, એમાં પણ કઈ લખેલું છે ને એક જ કોન્ટેક્ટ નંબર છે અને બાકી કઈ છે જ નહીં એમાં લખેલું. તમને શું લાગે છે બેન? અત્યારે તમે 6:30 વાગ્યામાં આવી ગયા છો, નથી કોઈ બેટા અંધાય, આ કોઈ કઈ ફોન નથી ઉપાડતા, કોઈ કઈ કરતા નથી. અમારે બીજી કઈ વસ્તુ નથી, કાર્યકર્તા ને અમારી નજર અમે રજૂ કરો, અમારી એ વિનંતી. નકા અમે આની ફરિયાદ તો ક્યાંની વાત રે, હાઈવે બંધ કરાવવા વિનંતી. હાઈવે બંધ કરાવીને રહ્યું, અમારામાં એટલું ગુણ છે. આ વસ્તુ અંધા હેરાન થયા, ક્યાંથી માણસો આવ્યા, એનું શું કરવાનું? કાલે કોકે જમણવાર કર્યો, ખર્ચો કર્યો, અહીંયા વાહન બાંધીને આવ્યા, તો એના રૂપિયા કોણ દે? ભોગવે. જમણવાર કર્યો તો આ દીકરીઓ, ગરીબ માણસની દીકરીઓને હું લૂંટી લેવાના અંધાઈને? ગરીબ માણસ છે, અંધાઈ આમાં આવી ગયેલા. કોઈ પૈસાદાર વાળા નથી. દીકરીઓ લગ્નમાં તો ગરીબ માણસો જ મોટા ભાગે. હવે આયોજકો સામે શું કાર્યવાહી? અમે સખત કાર્યવાહી જ કરવા માંગ્યા છીએ. અમારી કહેવાય ને, છોકરીઓ રડે છે ક્યારની છોકરીઓ કે આવી રીતે 6:30 ના કે સામે એવું કરવાનું છે. ટચ ટુ ટચ ટાઈમે આવી જજો, નકર કઈ નહીં થાય. એવા કણીના ટાઈમે બધા અહીંયા ઉભા છે. અમારી નજર અમે એને રજૂ કરો. એ અંધાઈને એમ કે અમે દવાખાનામાં દાખલ છે. કોઈ દવાખાનામાં કોઈ ટાઈફોઈડ ને કોઈને કશું નથી. ખાલી આ બધા એમ કે છે શમિયાણા બાંધી જતા રહ્યા છે. આ લોન લઈને અમારા દીકરા દીકરીઓને લઈને આવ્યા હોય, અમારે હું સમજવું? આ અમે 3 મહિના જ્યાં નામ લખ
જવું પડે તો આલો કલેક્ટરે વરરાજાને છોકરીઓને લઈ લ્યો બધાય બધુંય બંધ કરાવો ને એકવાર રોડ ઉપર ઊભા રહી જાવ કંકોત્રીમાં જે માણસ છે ને અહીંયા હાજર કરો એનો ટાઈફોઈડ ને બધું અહીંયા કાઢીએ બધા રિપોર્ટ બંધ કરાવશો ને તો જ નિબંધન આવશે નકર કોઈ જાય શું કહેશો આજે વિદાય થવાની હતી આજે આ પરિસ્થિતિ શું કહો આજે અમારો સ્પેશિયલ ડે હતો અમારો બહુ અમે સવારના 6 વાગે નહીં આવીને બેઠા છીએ અમને પાણી પણ નથી પીધું અને અમે આવી રીતના શું કરીએ કઈ ખબર નથી પડતી અમે શું હું છે કે અમદાવાદથી આવી છું અમે કાલના આવી ગયા છીએ રાતના આજે આ દીકરીઓ જે રીતના જોઈ છે કલેક્ટરની ઓફિસે બધાય હાલો છોકરા છોકરીઓને લઈ લ્યો આ અમારી નાઈટની બદનામી થાય છે હું બતાવવા માંગીશ જે હોબાળો છે નાઈટની બદનામી થાય છે વાણંદ સમાજની અત્યારે જે લોકો છે તે કાર્ય કરો કાર્ય કરો કાર્ય કરો ચંદ્રેશ સત્રોલાને લઈ આવો અમે એની જ ઘરે ફોર્મ ભરવા ગયા તા આજથી 2 મહિના થયા આ લીલા તોરણે નારિયેળની જાન આવી છે તો આ લોકોને ફુલેકા ફેરવવામાં આ જગ્યા મળી છે અમે એમ કહેવા માંગીએ છીએ આ લીલા તોરણે દીકરીઓની જાન અમારે શું કરવાનું આ બધું અમારે અને અમારા વાણંદ સમાજની બદનામી ન થાય આવા પેદા થાય છે વાણંદના બધાય અને આબરૂની માં હાવ દઈ નાખી બધાયની અમે 30,000 ભર્યા આયોજકને એમ કયો કે આ સામાન આવ્યો એ ક્યાં ગયું આ બધાને વરકન્યાને આપવાનું ક્યાં ગયો અમને કરિયાવર બતાવો આ દાતાના નામ લખ્યા એ બધું બતાવો રૂપિયા કેમ ગયા બધાય આયોજકો ખાનામાં હોય કે મહાણમાં હોય ગમીણ્યા હોય એને આયા હાજર કરો બીજું કાઈ નહીં આયોજકો બાકી કલેક્ટર ની પાસે જાય હાલો બધાય વાણંદ સમાજ પાસે ક્યાંય જવાનું બધાય હાલો આ દીકરીઓનું શું કરવાનું હવે અમારે દીકરીઓનું શું કરવાનું બીજી નાતને તો કાઈ ન હોય સર્વે જ્ઞાતિ છે જેટલો અમારો વાણંદ સમાજ છે ને વાણંદ સમાજના એકે એક વ્યક્તિ કલેક્ટર પાસે હાલો આજ અહીંયા 18 વરણ ભેગું થયું છે હું સમજવાનું કોક માં વગરની દીકરી છે કોક બાપ વગરની દીકરી છે કોઈ પણ સમૂહ લગ્ન જ્યાં તૈયારીઓ કરતા હોય 2 રૂપિયા ભેગા કરીને અમારી દીકરીઓ હાટું અમારે શું કરવાનું અને આ એમ કે દીકરીઓને નાબૂદ ન કરો નાબૂદ ન કરે તો કરે હું ના હું દ્રશ્યો બતાવીશ આજે જે મોરબી રોડ ઉપરની આ પરિસ્થિતિ છે લોકો અત્યારે પરેશાન છે આ દ્રશ્યો જોઈ શકાય છે કારણ કે જે રીતના મહિલાઓ છે તેઓની આંખોમાં આંસુ છે અત્યારે મહિલા આ માના દ્રશ્યો જોવો તમે આ માળી કે જે દીકરીની જાન લઈને આવ્યા હતા આજે એને રોવું પડે છે કારણ કે આમ તો વિદાય સમયે રોવાનું હોય છે અમે આવ્યા છે મોટે અમે રાજકોટની દીકરીને પરણાવવા આવ્યા અને આવું મારો દીકરો ઉછીના પૈસા લઈને આવ્યો તો હવે હુકામે એમ કરે છે એને હુકામે પૈસા લઈને વહી ગયો જે રીતના અત્યારે અમે વાણંદ જ છીએ તમે શેમાં સૌ શેમાં હું તાલુકા પ્રમુખ છું હા હું તાલુકા પ્રમુખ છું મેડમ હું મારા વરરાજાને લઈને આવ્યો છું મારે અહીંયા કેસ કરવો છે મારે વેરા નથી ભરવા આ છોકરીનું શું કરવાનું ભગવાન છોકરા પાણી વિના તરસે રોવે છે તો જે રીતના હોબાળો છે જે રીતના વાત કરીએ અત્યારે જે રીતના હોબાળો છે તે મચ્યો છે સ્ટેજ ઉપર છે તે આયોજન છે એટલે જે રીતના દીકરાએ પરસેવો પાડીને ઉછીના પૈસા લીધા તો અત્યારે જે ધજાગરા ઉડાડ્યા પછી રિક્વેસ્ટ શેની હોય આ ધજાગરા ઉડાડ્યા પછી પૈસા પાછા અત્યારે હોબાળો મચ્યો છે અત્યારે પોલીસ સ્ટેશને જાવ છો કે કલેક્ટરે અમે અત્યારે વિચારી છીએ કલેક્ટર ઓફિસે જાય કે એસપી ઓફિસે જવું છે અત્યારે તમામ લોકો છે તે પોલીસ નથી આવતા પોલીસ ને બોલાવો બધાયને પોલીસ તો હવારની આવી છે હા ક્યાં છે પોલીસ બહાર ઊભી
એ મોઢા ભરી દીધા. વરરાજાઓ ને કન્યાઓ જે કહી શકાય કે આ હોબાળો અત્યારે દ્રશ્યો જોઈ શકાય છે, જે હોબાળો મચ્યો છે, જે આયોજકો ફરાર છે, એટલે કહી શકાય કે સૌથી મોટો સવાલ છે 28 જેટલા સમૂહ લગ્નનું આયોજન સર્વજ્ઞાતિ નથી. જે કરિયાવર આપવાનું હતું તે કરિયાવર છે તે ગાયબ છે. જે લગ્ન કરવાના હતા ભૂદેવો આવી પહોંચ્યા છે લગ્ન મંડપ સુધી, પરંતુ જે સગવડતા અને વ્યવસ્થા જે નથી તેના કારણે અત્યારે લોકો પરેશાન છે. વર અને કન્યા પક્ષો છે તે અત્યારે જોઈ શકાય છે જે રીતના અત્યારે જો રોડ બ્લોક કરવા જઈ રહ્યા છે, રોડ બ્લોક માટે થઈ અને જઈ રહ્યા છે. એટલે કહી શકાય કે જે રીતના પરિસ્થિતિ છે તે ઊભી થઈ છે. અત્યારે હાઈવે ચક્કાજામ કરવા માટે જઈ રહ્યા છે. વર અને કન્યા બંને અત્યારે પરેશાન છે, કારણ કે જે રીતના લગ્ન થવાના હતા, જે રીતના આજે લગ્ન મંડપમાંથી ક્યાંક ને ક્યાંક લીલા તોરણે જે જાન જતી હોય છે પરત, કારણ કે જે આયોજકો ફરાર થઈ ગયા છે ને તેને લઈને આજે કન્યાઓની આંખોમાં આંસુ છે તે જોવા મળી રહ્યા છે. સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે જે કન્યાઓ છે તે અત્યારે અહીં સવારથી આવી ગયા છે, પરંતુ આજે તેઓની આંખો બેન ક્યાં ગામથી જાન આવી? જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે, દીકરી કે જેમની આજે જાન આજે જવાની હતી તે આજે પરિસ્થિતિ છે. જે દીકરીઓની આંખોમાં આંસુ છે તે જોવા મળી રહ્યા છે, કારણ કે આયોજકો ફરાર થઈ ચૂક્યા છે. 28 જેટલા લગ્ન સમૂહ લગ્નનું જે આયોજન કરવામાં, પરંતુ આજે ક્યાંક ને ક્યાંક આયોજકો ફરાર થઈ ચૂક્યા છે ને તેના કારણે જે લગ્ન મંડપની અંદર અત્યારે જે હોબાળો છે તે મચી રહ્યો છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. તો દ્રશ્ય આપની સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો 28 દીકરીઓ કે જેમના આજે લગ્ન થવાના હતા, પરંતુ આયોજકો ફરાર થઈ ચૂક્યા છે. ઋષિવંશી સમાજ સેવા સંઘે આ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. ગઈકાલ રાત સુધી આયોજકો સંપર્કમાં હતા, પરંતુ આજ વહેલી સવારથી જ આયોજકો ફરાર થઈ ચૂક્યા છે. દેવાળું ફૂક્યું છે અને જેટલા પણ ત્યાં જાનૈયાઓ છે તે અહીં રજડી પડ્યા છે. તે લોકો વિરોધ પણ પ્રગટ કરી રહ્યા છે. લગ્નમાં નોંધણી પણ તેઓ દ્વારા કરાવવામાં આવી હતી અને તેઓના પૈસા આ લોકો જતા રહ્યા છે. જો કે આમાં ઘણા એવા પણ પરિવારો છે જે ગરીબ પરિવારો છે, જે ઉછીના પૈસા લઈ આ લગ્ન કરવા માટે આવ્યા હતા અને તેમના પૈસા લઈ આ 3 આયોજકો ફરાર થઈ ચૂક્યા છે. સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ જ 3 આયોજકોના ફોટોસ પણ તમે સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. તેમનો સંપર્ક નથી થઈ રહ્યો. દીપક હિરાણી, દિલીપ ગોહેલ અને ચંદ્રેશ તેમનું નામ છે. 28 જેટલી જાન રાત્રે સમૂહ લગ્ન સ્થળ પર પહોંચી હતી અને સવારે જોયું તો ચિત્ર કંઈક અલગ જ સામે આવ્યું. માત્ર ત્યાં મંડપ જ બાંધેલા જોવા મળ્યા. સાથે આયોજકો પણ ફરાર થઈ ચૂક્યા છે. તેઓના ફોન પણ સ્વિચ ઓફ આવી રહ્યા છે, બંધ આવી રહ્યા છે. એટલે તેઓ સાથે સંપર્ક સદાય તેવી સ્થિતિ જ નથી. તો બીજી તરફ આ બધા જ વર વધુઓ આ સાથે તેમના માતા પિતા પણ રોષ વ્યક્ત કરી રહ્યા છે. તો અનેક લોકોની આંખોમાં આંસુ પણ જોવા મળી રહ્યા છે, કારણ કે રાજકોટના મોરબી રોડ ઉપર સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન થયું હતું ને તેમાંથી જે આયોજકો છે તે અત્યારે ફરાર થઈ ચૂક્યા છે. લોકો પરેશાન છે. લગભગ 20 થી વધુ કપલોના આજે લગ્ન થવાના હતા, પરંતુ આજે કેટલા લોકોના લગ્ન હતા? 28 લોકોના લગ્ન હતા. શું થયું પછી? કેટલા વાગ્યા આવે? અમે તો 8 વાગ્યા અહીંયા આવી ગયા છીએ અને ભાઈ કોઈ છે ને 12 ગામ 6 વાગ્યામાં આવી ગયા અને આજે કોઈ આયોજકો કોઈ છે નહીં, બધા લાપતા છે. ફોન ઉપાડતા નથી. પોલીસ આવી છે તો કઈ જવાબ દેતી નથી. તો કોણે કર્યું આયોજનની તો ખબર નથી સાહેબ, પણ 28 જાનો અત્યારે 6 વાગ્યાની સવારમાં અમુક તો જે દૂરથી આવતી તે 5 વાગ્યા 4 વાગ્યા નીકળ્યા છે ને અહીંયા કોઈ વ્યવસ્થા નામે કઈ છે જ નહીં. પરિસ્થિતિ આયોજકો કોઈ દેખાય છે? આયોજકો કોઈ છે નહીં અને જે ભાઈને આયોજક જેને કર્યું હતું ને એ એવું કહેવાય છે કે એને એડમિટ કર્યો, દાખલ કર્યો છે, બરાબર. ભાઈ એના જે આયોજક એ તો હોવા જોઈએ ને હાજર, તો એમાંથી કોઈ વ્યવસ્થા નથી. 6 વાગ્યાની આ પબ્લિક કન્યા અને વરરાજા બધા બેઠા છે, બરાબર છે. કોઈને નથી ચા પાણી, કોઈને નથી ચા પાણીની વ્યવસ્થા નથી, કોઈ વ્યવસ્થા છે નહીં, બરાબર. એટલે આ શું કરે આ પબ્લિક, શું કરે? એક ફ્રોડ છે, ફ્રોડ
પૈસા બનાવવાનું એક ફ્રોડ કાવતરું કરેલું છે આ લોકોએ. પૈસા અમુક પાસેથી 40,000 રૂપિયા લીધા, અમુક પાસે 50,000 રૂપિયા લીધા છે. એમ કરીને 8-10 લાખ રૂપિયાની રકમ ભેગી કરીને લોકો ગીરવ્યા છે. આયોજકો ફરાર થઈ ગયા. ફરાર થઈ ગયા છે બધા. અત્યારે આવડું પબ્લિક હેરાન થાય છે. નથી જમવાનું, નથી પીવાનું, કાંઈ નહીં. અમારે કોઈ લગ્ન ન કરી દે ભાઈ તો કોઈ મહત્વ નથી. જે ફી ગરીબ માણસ દીકરીની લીધી છે એ તમે એને પરત કરવાના પૈસા લીધા હતા. આયોજન કરવાના જ પૈસા લીધા હતા. બીજું તો ઠીક બેનું દીકરીઓને સમજવું, હું દીકરીઓનું શું કરવું. અને 10,000 રૂપિયા રાતે અમે જોવા આવ્યા. જે રીતના જે આપણે દ્રશ્યો જોઈ છે કે લોકો અત્યારે ત્યાં છે, હોબાળો મચ્યો છે. આ દ્રશ્યો સીધા જ અત્યારે જોઈ રહ્યા છીએ આપણે કે વર અને કન્યા છે તે અહીં આવી ચૂક્યા છે, પરંતુ જે રીતના લગ્ન આયોજન જેણે કર્યું હતું તે અત્યારે ફરાર થઈ ચૂક્યા છે. આપણે આયોજકોના ફોટા પણ દેખાડશું કે કોણ આયોજકો હતા. આપણે આયોજકોના ફોટા પણ દેખાડવાના પ્રયાસ કરીશું કે આયોજન છે તે કોણે કર્યું છે, શું આખું આયોજન હતું. હું દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે જે રીતના સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન જે કરવામાં આવ્યું છે તેના હું દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરું છું. અત્યારે સ્ટેજ ઉપર લોકો છે તે એકત્ર થયા છે. હું સીધા જ દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ. સમૂહ લગ્નના આયોજકો છે જે ચંદ્રેશભાઈ છત્રોલા લખેલું આવે છે, સાથે દિલીપભાઈ ગોહેલ અને દીપકભાઈ હિરાણી. આ જોઈ શકાય છે 3 આયોજકો છે કે જે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજનની જાહેરાત કરી હતી. અત્યારે સમૂહ લગ્નની સ્થળ ઉપર જે ભૂદેવો છે તેની સાથે વાત કરશું. તેઓને કોણે બોલાવ્યા હતા અને શું આખી વિગત છે. દાદા, શું નામ છે તમારું? આમાં મેન ભૂદેવો કોણ છે? કોને બોલાવ્યા હતા? કોને બોલાવ્યા હતા તમને? કોને શું આખું આયોજન? ચંદ્રેશભાઈ છત્રોલાએ કીધું છે કે ભાઈ સમૂહ લગ્ન છે ને બધા ભૂદેવોને આવવાનું છે, એટલે તમામ ભૂદેવો પૂજાપત સહિત અહીંયા પરણાવવા માટે બધા હાજર છે. અહીંની અવ્યવસ્થા છે છતાંય ભૂદેવો હડીખમ અહીંયા ઉભા છે. એક પણ ભૂદેવો અહીંથી આયોજકો મહિલા કે શું? આયોજક ચંદ્રેશભાઈ છત્રોલા છે. આવ્યા છે કે રાતે 1 વાગ્યા સુધી અહીં જે તૈયારી ચાલુ હતી 1 વાગ્યા સુધી ચંદ્રેશભાઈ હતા. બધી જ પાણીની વ્યવસ્થા કરાવી. પછી 1 વાગે કીધું કે ભાઈ હું જાઉં છું અને સવારે બધાને મળીશ. તે પછી અમે અહીંયા આવ્યા તો બધા અવ્યવસ્થા જોઈ. પછી કઈ ખ્યાલ નથી કે શું સુધી ભેગા આવ્યા છે. અત્યારે અહીંયા કોઈ છે નહીં આયોજકની અંદર. અત્યારે આયોજકો છે તે કોઈ નથી. વર અને કન્યા છે. આપણે ત્યાં જવાના પ્રયાસ કરીશું કે જે દીકરી છે બે અમારે ઇજ્જત ની દાઈ નહીં કે અમને લાલચ આપી, અમને હેરાન કર્યા ભાઈ. અમારી દીકરી છે, રોવે છે. હવે અમારે શું કરવું? અમે ક્યાં ગામથી આવો? અમે આ સાબરથી આવી. અમારી દીકરી રોવે છે, શું કરવું? અમારી પૈસાનો સવાલ નથી, અમારી ઇજ્જત વહી ગઈ સાહેબ. અમારી ઇજ્જત આ વહી ગઈ, શું કરવું અમારે? અમને કર્યાવરની લાલચ આપી અને પોઈ આપી. અમે પૈસા ભર્યા અને કે તમે ફોન નો કરતા તે ડાયરેક્ટ 6:30 પહોંચી જાજો. અમે અહીંયા પહોંચી ગયા. હવે શું કરી સાહેબ? અમે અત્યારે જે કહી શકાય કે એક માતાની વેદના છે. અત્યારે જોઈ શકાય છે કે તેમની આંખની અંદર આંસુ છે તે જોવા મળી રહ્યા છે, કારણ કે દીકરીને આજે વરાવવાની હતી, પરણાવવાની હતી, પરંતુ આજે પરિસ્થિતિ છે તે કંઈક અલગ છે તે જોવા મળી રહી છે. કારણ કે જે રીતના સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન હતું તેમાંથી અત્યારે જે આયોજકો છે તે ફરાર થઈ ચૂક્યા છે અને તેને લઈને જે દીકરી છે તેની આંખોમાં આંસુ જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યો જોઈ શકાય છે. જે આયોજકો છે તે ફરાર થઈ ગયા છે. 28 લગ્ન છે તે અહીં સમૂહ લગ્નમાં થવાના હતા ને આજે વરાજા હું દ્રશ્યો બતાવવા માંગીશ. આ તમામ વરાજાઓ છે તે અહીં અત્યારે જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યો જોઈ શકાય છે. પરંતુ આયોજકો જે ફરાર થઈ ચૂક્યા છે, જે એક માતાએ તેની વેદના છે તે વર્ણવી, કારણ કે જે દીકરીને આજે વરાવવાની હતી પરંતુ હજી જે આયોજકોએ મોટી લાલચો આપી હતી તે આજે લાલચો છે તે પૂર્ણ નથી થઈ, પરંતુ આયોજકોએ ક્યાંક ને ક્યાંક ફ્રોડ કર્યું છે તેવું પણ છે તે લોકો કહેતા નજરે આવે છે. તમે ક્યાં ગામના છે મોટાભાઈ? તો જે રીતના વાત કરીએ, જે દ્રશ્યો જોઈ શકાય છે, જે રીતના વાત કરીએ તો વરાજા છે તે અત્યારે એકત્ર થયા છે. એટલે સૌથી મોટો સવાલ છે જે એટલે કહી શકાય કે જે આયોજકો છે તે ફરાર થઈ ચૂક્યા છે, તેને લઈને અત્યારે સૌથી મોટો સવાલ છે તે ઉત્પન્ન થઈ રહ્યો છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.
સાગઠિયા જોડાઈ ગયા છે। વશરામભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। દ્રશ્યો સામે આવ્યા છે રાજકોટમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન કે જેમાં વર વધુઓ રજડી પડ્યા છે। પરિવારો રોષ પ્રગટ કરી રહ્યા છે કારણ કે આયોજકો અહીંયાથી ફરાર થઈ ચૂક્યા છે। આયોજકો ફરાર થઈ ગયા, ભલે થઈ ગયા, પરંતુ અમે એક રાજકોટના નાગરિક તરીકે અમારી ફરજ છે। આવી દીકરીઓ રોતી હોય એ યોગ્ય ના કહેવાય। જો બધા વરરાજાઓ સંમત થશે તો એ લોકોને બ્રાહ્મણ ભૂદેવો બોલાવી અને વ્યવસ્થા બધી કરી આપીશ। જી, અને વશરામભાઈ, દીકરીઓની આંખોમાં આંસુ છે તેમની માતાની, કારણ કે ઘણા એવા પણ અહીં ગરીબ પરિવારો સમૂહ લગ્નમાં આવ્યા હતા કે જે લોકોએ ઉછીના પૈસા લઈ અહીંયા રજીસ્ટ્રેશન કરાવેલું। મેં જોયું એટલે મેં તમારા ગુજરાત ફર્સ્ટ વાળાને કીધું છે, 2 લોકો બીજાને પણ કીધું કે ભાઈ તમે આમાં મારે લાયક સેવા હોય મને કહો। હું જ્યાં આયોજનમાં અત્યારે મારે સ્થળ ઉપર મારા માણસો લઈને પહોંચીને આ દીકરીઓ રોતી હોય અને કદાચ મારથી જો આંસુડા લૂછાતા હોય લૂછવા। જી વશરામભાઈ, જોડાવા બદલ આભાર આપનો। તો વશરામ સાગઠિયા પણ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા હતા, જેમાં તેમણે કહ્યું કે તેઓ આ લગ્ન કરાવશે, તેઓ જવાબદારી લેશે, કારણ કે આ દીકરીઓ રડે તે યોગ્ય ન કહેવાય, કારણ કે આજનો દિવસ તેમના માટે ખૂબ જ ખાસ અને મહત્વનો હતો। આયોજકોને સતત ફોન કરી રહ્યા છે, કોન્ટેક્ટ કરવાના ટ્રાય કરી રહ્યા છે, પરંતુ આયોજકો ફરાર થઈ ચૂક્યા છે, ફોન પર રિસીવ નથી કરી રહ્યા। અને જે રીતે એક દીકરીની માતાએ જણાવ્યું કે અમે લોકોએ સંપર્ક કર્યો હતો, મોટી લાલચો આપવામાં આવી હતી કર્યાવરના નામે અને અમને લોકોને રજીસ્ટ્રેશન કરાવડાવી દીધું હતું। ત્યારબાદ અમને કહ્યું હતું કે મેરેજના દિવસે એટલે કે આજે વહેલી સવારે પહોંચી જજો, વ્યવસ્થા હશે। પરંતુ જ્યારે તેઓ અહીંયા પહોંચે છે અને જ્યાં લીલા તોરણ અહીંયા આવતી હોય છે ત્યારે જ આયોજકોએ દેવાળું ફૂંકી દીધું। લોકોના પૈસા તો ઉડાવ્યા છે, પરંતુ અહીંયા અનેક લોકોને રજડી પાડ્યા છે। એ જ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે માતાની આંખોમાં આંસુ, દીકરીની આંખમાં આંસુ। તો સમૂહ લગ્ન રાજકોટના કે જેમાં આયોજકો અચાનક જ ગુમ થઈ ગયા। ગઈકાલ રાત સુધી આયોજકો સંપર્કમાં હતા, તેઓ દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવી, પરંતુ આજ સવારથી દ્રશ્યો કંઈક અલગ છે। દીપક હિરાણી, દિલીપ ગોહેલ અને ચંદ્રેશ, આ 3 મુખ્ય આયોજકો આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નના હતા। 28 જેટલી જાને રાત્રે અહીં પહોંચી ચૂકી હતી અને આ મુદ્દે આપણી સાથે રહીમ જોડાયેલા છે। રહીમ, 28 દીકરીઓના લગ્ન, આંખોમાં આંસુ, જ્યારે આજે લીલા તોરણે જાન આવી હતી અને બીજી તરફ આયોજકોએ દેવાળું ફૂંકી દીધું છે। ચોક્કસપણે ધ્રુવિસા, સૌથી મોટો સવાલ છે 6:30 વાગ્યાથી અહીં જાન આવવાની શરૂઆત થઈ ચૂકી હતી, પરંતુ એક પણ પ્રકારના આયોજકો છે તે અહીં જોવા નતા મળ્યા। જે આયોજકો હોય છે તે હંમેશા સ્વાગત કરતા, પરંતુ આજે જે આક્રોશ જોઈ શકાય છે કે મંડપ જે આયોજન હતા તે પણ લોકોએ પાડી નાખ્યા છે, કારણ કે જે રીતના 28 જેટલા લગ્ન આજે અહીં થવાના હતા, સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું, પરંતુ જે આજે 28 જાન તો આવી, પરંતુ આજે લગ્ન નથી થઈ શક્યા। લગ્ન મંડપમાંથી જાન છે તે પરત અત્યારે જઈ રહી છે, કારણ કે આયોજકો ફરાર થઈ ચૂક્યા છે। બીજી બાજુ પોલીસ છે તે પણ અત્યારે અહીંયા આવી પહોંચી છે। આ દ્રશ્યો, કારણ કે જે રીતના હોબાળો થયો હતો, જે લગ્ન માટે વરાજા અને કન્યા પક્ષના પિતા દ્વારા જે કહી શકાય કે રજૂઆત કરવામાં આવી હતી, અત્યારે પોલીસ કાફલો છે તે પણ અત્યારે અહીં પહોંચી ચોક્યો છે, કારણ કે એક તરફ જે જાન આવી હતી ને બીજી બાજુ જે લગ્ન મંડપમાં લગ્ન થયા નથી ને તેને લઈને હાલ જે અત્યારે દ્રશ્યો જોઈ શકાય છે કે તમામ વિગતો મેળવી રહ્યા છે આયોજકો છે, તેઓના નામ ઠામ છે તે પૂછી રહ્યા છે। જે રીતના લગ્ન મંડપમાંથી જ અત્યારે જાન છે તે પરત જઈ રહી છે, વર પક્ષ હોય કે કન્યા પક્ષ હોય, આ તમામ લોકો છે તે અત્યારે પોતાના ઘર મેળે હવે લગ્ન કરવા પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે, કારણ કે સમૂહ લગ્નના જે આયોજકો છે તે અત્યારે ફરાર થઈ ચૂક્યા છે। જે રીતના વાત કરવામાં આવે, જે વર અને કન્યા પક્ષ પાસેથી આયોજકો દ્વારા પણ નાણાં છે તેની ઉઘરાણી કરવામાં આવી હતી, સાથે જે કરિયાવર આપવા માટે અલગ અલગ સંસ્થા કે અલગ અલગ લોકો પાસેથી પણ દાન લેવામાં આવ્યું હતું, પરંતુ આજે જે રીતના દાન છે, જે કરિયાવર છે તે પણ અત્યારે અહીં જોવા નથી મળતું, પરંતુ આયોજકો પણ ગાયબ થઈ ચૂક્યા છે। એટલે કહી શકાય કે ફ્રોડ માટે જ પહેલેથી આખું આયોજન હોય તેવું લાગી રહ્યું છે। ફ્રોડ મોટા પાયે થયું હોય તેવી આશંકાને હવે પોલીસ છે તે પણ આવી પહોંચી છે, લોકોને પૂછપરછ કરી રહી છે કે કોણ આયોજકો હતા, કેવી રીતના નાણાં ભરવામાં આવ્યા હતા, તેને લઈને પણ હવે તપાસ છે તે કરવામાં આવી રહી છે। જે રીતના વાત કરીએ ત્યારે જે લીલા તોરણે જાન છે તે પરત થઈ રહી છે, વરાજા હોય કે કન્યા પક્ષ બંને લોકો છે તે અત્યારે જઈ રહ્યા છે। આ દ્રશ્યો જોઈ શકાય છે લગ્ન મંડપમાં લગ્ન થયા વગર, કારણ કે એક તરફ સમૂહ લગ્નની વાત હતી તો બીજી બાજુ સમૂહ લગ્નની અંદર લગ્ન ન થતા અત્યારે ક્યાંક રોષ પણ જોવા મળ્યો હતો। મહિલાઓ છે તે અત્યારે જોઈ શકાય છે પરત જતા નજરે આવી રહ્યા છે, કારણ કે જે રીતના વાત કરવામાં આવે તો લગ્ન ગ્રંથિથી જોડાવા નતા, પરંતુ
જે 7 ફેરા ફરવાના હોય છે તે ફરી નથી. જાનના સ્વાગત માટે છે તે કરવામાં આવ્યું. રાજકોટ નો રોડ છે ને ચક્કાજામ કરી નાખવો જોઈએ, કોઈને હળવા ન દેવું જોઈએ. શું ન કરે, મોટા મોટા ઉભા સામે વયા જાય, પૈસો કામનું ફેરાનું. હા, બોલાવવા પડે, નહીં હાલે, આવું ના હાલે. આ છોકરીઓનો સવાલ છે, છોકરીઓ બચારી ત્યારે લીલા આમ કઈ થોડું હાલે. આ જો તો કઈ આ બધી આમ કરાય હાવ તો ન આવું કરવું હોય તો ના પાડી દેવાય કઈ. બીજા હાથ એવી રીતે કરે, રૂપિયા લઈને ભાગી જાય ને તો એને દેવું જોઈએ કઈ શિક્ષા. આકા લાગશે દીકરીઓ ના આ દીકરી લઈને ઠેર સોમનાથ ની ઓલકોર થી જીવતા જીવડા પડવાના છે. તારે કઈ બધું રજડ્યા છોકરીઓને શું સમજવાનું. તો વરવધુઓ તૈયાર છે. જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો. તો રોષ પણ એટલો જ સામે આવી રહ્યો છે કારણ કે આ તમામ વરવધુઓ સહિત તેમના પરિવારો રજડી પડ્યા છે. જાન પણ 6 વાગ્યાથી આવી ચૂકી છે. ન માત્ર અહીં અલગ અલગ સ્થળેથી લોકો લગ્ન પ્રસંગ માટે અહીંયા ઉમટ્યા હતા.